આજે આપણે વાત કરીશું એક મહત્ત્વની જાહેરાત એટલે કે મહત્ત્વની ભરતી આજે એક જાહેર કરવામાં આવી છે. તેનું નામ છે ઇન્ડિયન રેલવેમાં ભરતી એટલે કે RRB રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા મહત્ત્વપૂર્ણ અને બમ્પર મેગા ભરતી જાહેર કરવામાં આવી છે. કુલ ટોટલ ભરતીની વાત કરીએ તો જગ્યા 32,438 એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં ભરતી કહી શકાય. આ ભરતીની લાયકાત શું છે તે આપણે સમજીશું. સૌપ્રથમ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવા તમામ વિડીયો તમારા સુધી અને તમારા મિત્રો સુધી પહોંચતા રહે. તો આપણે આગળ વાત કરીશું. તો આ ભરતીની અંદર લાયકાત છે ધોરણ 10 પાસ એટલે કે કોઈપણ બોર્ડ દ્વારા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અથવા CBSE અથવા કોઈપણ રાજ્યમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. ત્યારબાદ અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. કોઈ ધોરણ 12 પાસ ના હોય અથવા તેના સમકક્ષ પરીક્ષા પાસ થયેલ હોય તો પણ આ ભરતીની અંદર ફોર્મ ભરવા રહેશે. ભરતીના ફોર્મ ઓનલાઈન અત્યારે શરૂ થઈ ચૂક્યા છે. તારીખ 23 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થઈ ચૂક્યા છે અને તારીખ 22 ફેબ્રુઆરી 2025ના રોજ તેની અંતિમ અને છેલ્લી તારીખ છે. જો તમારે પણ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો અમારા વોટ્સઅપ નંબર છે 7383 70 75 64 એની ઉપર સંપર્ક કરી અને તમે ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. આ ભરતીની વાત કરીએ તો આ કુલ 32,338 જગ્યા માટે ભરતી છે. ભરતીનું નામ કહી શકાય તો ગ્રુપ D દ્વારા જાહેર કરવામાં આવી છે. ગ્રુપ Dની આ ભરતી જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ વાત કરીશું આપણે કે ધોરણ 10 પાસ ના હોય અથવા તેના સમકક્ષ પરીક્ષા પાસ કરેલ ન હોય તો ITI પણ પાસ કરેલ હોવી જોઈએ. ITI પાસ હોય અથવા તેના સંબંધિત ટ્રેડમાં ડિપ્લોમા ધરાવતા હોય તે ઉમેદવારો પણ આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. એટલે કે તમને ઓપ્શન આપવામાં આવ્યા છે. ધોરણ 12 પાસ હોવું જોઈએ અથવા ધોરણ 10 પાસ હોવું જોઈએ. ધોરણ 10 પાસ ના હોય તો ITI પાસ હોવું જોઈએ. જો ITI પાસ પણ ના હોય તો તેના સંબંધિત ટ્રેડની અંદર ડિપ્લોમા ધરાવતા હોવા જોઈએ. ઉંમરની વાત કરીએ તો ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવેલ છે. ત્યારબાદ આપણે વાત કરીશું ફીની વિગતો. તો ફીની વિગતોની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે અને OBC કેટેગરી માટે ₹500 ફી રહેશે. ત્યારબાદ SC અને ST કેટેગરી માટે ₹250 જોઈશે. આ ઓનલાઈન ફોર્મની ફી છે જે તમને પરીક્ષા પૂર્ણ થયા બાદ એટલે કે જો તમે પરીક્ષા આપવા જશો તો જનરલ અને OBC માટે ₹400 પરત આપવામાં આવશે. તમારા જે તે ફોર્મની અંદર બેંક ખાતાની વિગતો આપી હશે તેની અંદર આ પૈસા પાછા નાખવામાં આવશે. ST અને SCની વાત કરીએ તો પૂરેપૂરા ₹250 પરત આપવામાં આવશે. પરંતુ જો તમે આ ભરતીની અંદર ફોર્મ ભર્યા પછી પરીક્ષા નહીં આપો તો તમને ફી રકમ પરત મળવાપાત્ર રહેશે નહીં. ત્યારબાદ આપણે વાત કરીશું સિલેક્શન પ્રક્રિયા. સિલેક્શન પ્રક્રિયાની વાત કરીએ તો કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે એટલે કે CBT દ્વારા પરીક્ષા લેવામાં આવશે. આ જે પરીક્ષા છે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે. ત્યારબાદ એની વિષયની વાત કરીએ તો ગણિત, જનરલ ઇન્ટેલિજન્સ, રિઝનિંગ, જનરલ સાયન્સ અને કરંટ એફર્સ આ તમામ અલગ અલગ કોર્સ પ્રમાણે તમામ અલગ અલગ આધુનિક જગ્યાએથી અલગ અલગ સવાલ જવાબ પૂછવામાં આવશે. જેની પરીક્ષા કોમ્પ્યુટર ઉપર આપવાની રહેશે. જે કોમ્પ્યુટર આધારિત પરીક્ષા રહેશે. એટલે કે આ એક પારદર્શક ભરતી કહી શકાય. આ ભરતીના ફોર્મ અત્યારે શરૂ છે. અમારા વોટ્સઅપ નંબર નીચે આપેલા છે એની ઉપર સંપર્ક કરી અને તમે ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. જો ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો અમારા વોટ્સઅપ નંબર પર ડોક્યુમેન્ટ સેન્ડ કરી અને તમે ઘરે બેઠા લાભ લઈ શકો છો, જેથી તમને ક્યાંય પણ જવાની તકલીફ ન પડે. ત્યારબાદ આપણે વાત કરીશું કે મહત્ત્વપૂર્ણ તારીખ કઈ છે એટલે કે ફોર્મ ભરવાની તારીખ કઈ છે અને ક્યારે પૂર્ણ થશે. ત્યારબાદ તમામ વિગતો આપણે આ વિડીયોમાં વાત કરીશું. અરજી શરૂઆતની તારીખ છે 23 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થઈ ચૂકી છે, જેની અંતિમ તારીખ 23 ફેબ્રુઆરી 2025 એટલે કે 1 મહિનાના સમયગાળાની અંદર આ ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે અલગ અલગ રાજ્યમાં, અલગ અલગ જિલ્લામાં અને
અલગ અલગ કેટેગરી વાઇઝ આ ભરતી જાહેર કરવામાં આવી છે. સિલેક્શન પ્રોસેસની વાત કરી, કઈ તારીખે ફોર્મ ભરવાનું તેની પણ વાત કરી અને તેની લાયકાત શું છે તે તમામ વાત આપણે કરી. તો સૌપ્રથમ હજુ પણ ચેનલને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા વિડીયો તમારા સુધી અને તમારા મિત્રો સુધી પહોંચતા રહે, જેથી તમામ વિદ્યાર્થીઓ, તમામ લાભાર્થીઓ આ ભરતીની અંદર લાભ લઈ શકે.